चलो विद्यार्थी मित्रों प्रकरण 14 संभावना स्वाध्याय 14.1 दाखला नंबर આપણે 5 સુધી જોયું દાખલા નંબર 6 સુધી હવે દાખલા નંબર આપણે 7 જોશું મિત્રો આ પ્રકરણની અંદર બરાબર છે 10 પહેલા પણ ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર મેં વાત કરેલી કે તમને ગુણભારાનો 10 થી 12 ગુણ બોર્ડની અંદર પૂછાય છે મિત્રો એકદમ સરળ પ્રકરણ છે માર્ક્સ મેળવી લેવાનો આ પ્રકરણ છે મિત્રો તો થોડુંક ધ્યાન આપશો તો મિત્રો 100% તમને આ પ્રકરણ આવડી જ જશે એવી મને ખાતરી છે તો ચાલો જોઈએ દાખલા નંબર 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય સમાન ન હોય તેની સંભાવના 0.992 છે તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી છે મિત્રો એટલે કે અહીંયા ધારો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના P of A છે તેની સંભાવના હવે અહીંયા મિત્રો આપણે આપ્યું છે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય જો અહીંયા ન હોય એટલે પૂરક ઘટના આપી છે પૂરક ઘટના એટલે A12 તો 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના એટલે કે P of A12 હવે મિત્રો સૂત્રો આપણી પાસે ખબર છે ઘટના A માટે આપણે જોઈએ તો ઘટના A માટે તો P of A plus P of A12 બરાબર 1 એટલે ઘટના A પ્લસ ઘટના A ન થવાની સંભાવના ન થવાની એટલે સમાન ન હોય તેની સંભાવના બરાબર 2 નો સરવાળો 1 છે હવે ન હોય એનું 0.992 છે મિત્રો તો P of A plus 0.992 બરાબર 1 હવે મિત્રો યાદ રાખજો આ પ્લસ છે આ બરાબર 1 છે આ 0.992 1 ની પાછળ જશે મિત્રો એટલે સ્થાન બદલશે એટલે મિત્રો નિશાની પણ બદલશે બરાબર 1 માઈનસ 0.992 એટલે કે આ પ્લસ છે તે માઈનસ થઈ જશે તેથી P of A બરાબર 1 માંથી 0.992 બાદ કરવાનું છે મિત્રો ખ્યાલ ન પડે તો 0.992 જેટલા પોઈન્ટ હોય બરાબર છે પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ 992 થયું એટલે આપણે પોઈન્ટ પછી 3 0 મૂકી દીધા ચાલો 0 9 9 10 અહીંયા 8 0 0 0 એટલે કે 0.008 0.008 તો જવાબ આપને માંગ્યો છે કે 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એટલે કે P of A બરાબર 0.008 છે ચાલો વિદ્યાર્થી મિત્રો 14.1 ની અંદર દાખલા નંબર 7 આપણે જોઈએ હવે મિત્રો દાખલા નંબર આપણે 8 જોશું મિત્રો ચાલો જોઈએ મિત્રો દાખલા નંબર 8 એક થેલાની અંદર 3 લાલ અને 5 કાળા દડા છે બોલ થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે એટલે મિત્રો જોયા વિનાનો યાદચ્છિક રીતે આમ કાઢવામાં આવે છે બહાર કાઢેલ દડો લાલ હોય
અને નંબર 2 લાલ ન હોય તો તેની સંભાવના કેટલી? એટલે મિત્રો એક થેલાની અંદર દડા આપેલા છે, એમાં 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે, એટલે ટોટલ દડાની સંખ્યા 8 છે. એ થેલાની અંદર 8 દડા છે. હવે યાદચ્છિક રીતે એટલે કે જોયા વિનાના જોવાનું નથી કે મારે આ દડો કાઢવાનો છે એવું, અને આંખો બંધ કરીને અથવા હાથ ખાલી નાખીને બરોબર છે અને એ દડાને ઉપાડવાનો છે એટલે કે કાઢવાનો છે. બરોબર છે. તો લાલ હોય એની સંભાવના કેટલી અને લાલ ન હોય એની સંભાવના કેટલી? લાલ ન હોય એનો મતલબ એવો થયો કે કાળો હોય, કારણ કે દડામાં 2 જ કલરના દડા છે, એક લાલ છે ને એક કાળા દડા છે, એટલે 2 જ કલરના દડા છે. તો લાલ હોય એની સંભાવના કેટલી, લાલ ન હોય એની સંભાવના કેટલી? ચાલો મિત્રો જોઈએ આપણે દાખલો. તો હવે લાલ હોય તો પેલા તો દડામાં કુલ દડાની સંખ્યા એ બરાબર લાલ દડા અને પ્લસ કાળા દડા. લાલ દડા મિત્રો છે 3 અને કાળા છે 5, એટલે ટોટલ કુલ દડાની સંખ્યા મિત્રો 8 થશે. તો કુલ પરિણામોની સંખ્યા પણ 8 કહેવાય. કુલ પરિણામોની સંખ્યા બરાબર 8 થશે. કુલ પરિણામોની સંખ્યા પણ 8 છે. હવે આપણે જોઈએ નંબર 1. તો અહીંયા પહેલું જોઈએ આપણે મિત્રો, ઘટના એ બહાર કાઢેલ દડો થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના એ છે. તેની સંભાવના એટલે ઘટના એ છે, બહારમાંથી કાઢેલ દડો લાલ હોય તેની સંભાવના એ છે. એ થવાના પરિણામો એટલે કે સંભાવના એ થવાના પરિણામો લાલ દડા કેટલા છે મિત્રો? તો કે 3. તેના પરિણામોની સંખ્યા 3. તેથી P of A બરાબર ઘટના એ ઉદ્ભવવાની સંખ્યા, સૂત્ર 1 લખીએ આપણે, પછી વારંવાર સૂત્ર લખવાની જરૂર નથી. ઘટના એ ઉદ્ભવવાની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે ઘટના એ ઉદ્ભવવાની સંખ્યા એટલે એ થવાના પરિણામો 3 અને કુલ પરિણામો મિત્રો 8. તેથી પેલો જવાબ મળશે આપને P of A બરાબર, એટલે કે દડા લાલ હોય તેની સંભાવના 3/8 છે. લાલ દડો હોય બરાબર છે તેની સંભાવના 3/8 થશે. નંબર 2 આપણે જોઈએ મિત્રો, થેલામાંથી બહાર કાઢેલ ઘટના B. થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના એટલે કે B. તેની સંભાવના B છે. B થવાના પરિણામોની સંખ્યા હાલો, લાલ ન હોય તો એનો મતલબ એવો થયો મિત્રો કેવા દડા હોય, કારણ કે 2 જ દડા છે, લાલ અને કાળા. તો લાલ ન હોય તો કાળો હોય, તેના પરિણામોની સંખ્યા બરાબર 5 છે. તેથી P of B બરાબર અહીંયા સૂત્ર લખ્યું ઘટના B ઉદ્ભવવાની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, એટલે જવાબ આવશે 5/8. B થવાના પરિણામોની સંખ્યા 5 અને કુલ પરિણામોની સંખ્યા 8, એટલે કે બીજો જવાબ આવશે લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો લાલ ન હોય તેની સંભાવના 5/8 થશે. 5/8 થશે.